આ ઘટના વખતે પૂજ્યશ્રીની ઉંમર 87 વર્ષ. શરીર નિરોગી પણ પગ અટકી ગયેલા. 200-300 પગલાં ચાલે અને શ્વાસ એવો ચઢે કે એક પગલું પણ ન મંડાય. ઢીંચણની પણ તકલીફ. આથી પૂજ્યશ્રીએ વિહાર ક્ષેત્ર અમદાવાદ પૂરતું સીમિત કરી દીધું હતું. અમદાવાદમાં પણ માસકલ્પની મર્યાદાથી પ્રાયઃ વિહાર કરતા. વિહાર માટે એક ખુરશી રાખેલી. શ્રાવકો એ ખુરશી વહન કરતા. નિર્ણય પ્રમાણે બીજા દિવસે સવારે પૂજ્યશ્રી વિહાર માટે તૈયાર થઈ ગયા, પણ શ્રાવકો આવ્યા ન હતા. વાસ્તવમાં વિહાર માટે શ્રાવકો આવી ગયેલા, પણ નક્કી થયા પ્રમાણે કોઈએ દેખાવાનું ન હતું. પૂજ્યશ્રીએ ઘડિયાળ જોઈ. વિહારનો સમય થઈ ગયો હતો. પૂજ્યશ્રીએ ઊભા થઈને દાંડો હાથમાં લીધો. નજીકમાં રહેલા મહાત્માએ કહ્યું, સાહેબજી, હજુ કોઈ આવ્યું નથી. પૂજ્યશ્રીએ કહ્યું, આપણે પૂજ્ય બાપજી મહારાજને વંદન કરીએ, ત્યાં સુધીમાં આવી જશે. પૂજ્ય બાપજી મહારાજને વંદન કરીને થોડી ક્ષણો ત્યાં પસાર કરીને પૂજ્યશ્રીએ ત્યાં બિરાજમાન નાના આચાર્ય મહારાજ પાસે જઈને કહ્યું, મથેણ વંદામી, શાતામાં રહેજો. પૂજ્ય બાપજી મહારાજને પુનઃ મસ્તક નમાવીને પૂજ્યશ્રી વ્યાખ્યાન હોલમાં પધાર્યા. ફરી મહાત્માએ કહ્યું, સાહેબજી, થોડી રાહ જોઈએ. મહાત્મા ગમે તેમ કરીને સમય પસાર કરવા ઈચ્છતા હતા. જો સવારનો આ સમય પસાર થઈ ગયો તો પછી આજનો વિહાર ટળી જવાનો હતો. કારણ વિહાર કરાવવા આવતા યુવાનોને સવારે નવકારશી પહેલાનો સમય જ અનુકૂળ આવતો હતો. પોતાના નિર્ણય પર અતૂટ શ્રદ્ધાન ધરાવતા પૂજ્યશ્રીએ કહ્યું, આપણે ઘોડીજી પાર્શ્વનાથના દર્શન કરીએ, ત્યાં સુધીમાં આવી જશે. દર્શન ચૈત્યવંદન થઈ ગયા પછી પૂજ્યશ્રી ઊભા થયા. ફરી મહાત્માએ કહ્યું, સાહેબજી, નીચે બેસી રહેવું એના કરતા ઉપર બેસવું સારું છે. બધા આવી જાય પછી નીચે ઉતરીએ. પૂજ્યશ્રીએ કહ્યું, એક કામ કરીએ, મોટા મહાવીર દર્શન કરીએ. અને પ્રતિભાવની રાહ જોયા વિના પૂજ્યશ્રીએ સીડી ઉતરવાની ચાલુ કરી. નીચે ઉતરીને વિદ્યાશાળાને નમન કરીને મોટા મહાવીર તરફ પગલાં માંડ્યા. મોટા મહાવીરનો ઢાળ થોડો જ ચડ્યો હશે અને શ્વાસ ભરાઈ ગયો. હવે પૂજ્યશ્રી વધારે ચાલે તેમાં જોખમ હતું. બધાને સમજાઈ પણ ગયું હતું કે પૂજ્યશ્રી વિહાર કરશે જ. તરત જ પાછળ ચાલતા યુવાનોએ પૂજ્યશ્રીની પાછળ ખુરશી મૂકી અને ખુરશીમાં બેસવા વિનંતી કરી. પૂજ્યશ્રી બેઠા. સહુ મોટા મહાવીર પહોંચ્યા. પૂજ્યશ્રીએ પોતાના મધુર કંઠે પ્રભુવીરની સ્તવના કરી. સ્તવના લીધેલી પૂજ્ય દેવચંદ્રજી મહારાજાની ભક્તિયમ ચિત્ત સાચી ધરી. આ સ્તવન ગાતા ગાતા પ્રભુવીર પ્રત્યેનો અહોભાવ શબ્દોમાં ઉતરી આવ્યો. તારા શાસન શુભ તણો
રાગ છે એક આધાર રે. ગાતા ગદગદતા અનુભવી. સ્તવના કરીને દેરાસરની બહાર આવ્યા પછી પૂજ્યશ્રી ખુરશીમાં બેઠા એટલે મહાત્માએ પૂછ્યું, પંકજ સંઘની વિનંતી છે. ત્યાં બિરાજમાન મહાત્માએ પણ પંકજ પધારવા વિનંતી કરી છે. પંકજ જઈશું? પૂજ્યશ્રીએ સમભાવે કહ્યું, ભલે.